જવાહરનગર પોલીસ મથકના પીઆઈ એમ.એન. શેખ સસ્પેન્ડ. સ્ટેટ મોનિટરિંગ રોલની રેડના 18 દિવસે કાર્યવાહી કરવામાં આવી. વડોદરાના 32 લાખના વિદેશી દારૂ પકડવાના કેસમાં જવાહરનગર પોલીસ સ્ટેટના પીઆઈ એમ.એન. શેખને ડીજીના આદેશથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે રણોલી જીઆઈડીસીમાંથી ₹32 લાખના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યા બાદ કેસને લઈ ડીજીપી દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખને સસ્પેન્ડ કરી દેવાયા છે. રણોલી જીઆઈડીસીના એક પ્લોટમાંથી ગત તારીખ 13 જાન્યુઆરીએ સ્ટેટ મોનિટરિંગ સેલ ટ્રકમાંથી ₹32 લાખ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી દારૂ સહિત વાહન વગેરે મળીને કુલ 52.91 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો અને સ્થળ પરથી 4 આરોપીઓને પકડી 5ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પીઆઈ એમ.એન. શેખની કામગીરીમાં ક્ષતિ જણાતા તેમને ડીજીપી વિકાસ સહાયે તારીખ 28મીએ સસ્પેન્ડ કરી દીધા હતા. કામગીરીમાં લાપરવાહી જણાતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.